વડોદરામાં એક કરુણ ઘટના બની। એવું સનરાઈઝ શાળાના બાળકોને સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક ઝોન ખાતે ગયા હતા। તે દરમિયાન અંદાજે પૂના 5 વાગે બોટ પલટી ખાતા આ કરુણ ઘટના નિપજેલ। આ ઘટનામાંથી અનેક લોકોએ, અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે સદનસીબે 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો બચાવ થયો છે। અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ, 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું છે। આ ઘટના બનતાની સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી। પહેલા તો તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે અને એ FIR મજબૂત હોવી જોઈએ। કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે। એટલે એ પ્રકારની FIR બને અને આમાં કોઈ બી બચી ના શકે, કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે, તેમની માત્ર ને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોઈ શકે કે આ બાળકોને, ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા IPC કલમ 304, 308, 114 મુજબ FIR દાખલ કરી લેવામાં આવી છે। 2 આરોપીઓને પકડ્યા છે, એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે અને અલગ અલગ ટીમોએ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ અને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ 9 ટીમો લાગેલી છે। મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું। પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ 10 જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય, આ તપાસ કરવા માટે જે કોઈ કાગળોની જરૂર હોય તે કોઈ બી રોકટોક વગર અને કોઈ બી તારીખો માંગ્યા વગર તાત્કાલિક આ ઇન્ક્વાયરી થાય તે માટે કાગળો રજૂ કરવામાં આવે। આમાં કોઈ બી પ્રકારના માત્ર સ્ટાફ જ કે બોટ ચલાવવાવાળા જેવું નથી। જી સર, એ કોન્ટ્રાક્ટ જોડે લાગતા વળગતા તમામ લોકો પર પગલાં લેવામાં આવશે। આપણી જવાબદારી સાથે સાથે આની અંદર બેસાડિયા જોડે બીજી શું ઘટના બની અને કયા કારણોસર આ બોટ પલટી ગઈ, કુલ મલાઈને એની ફિટનેસ સર્ટિફિકેટ હતું કે નહીં, ફિટનેસ સર્ટિફિકેટ હતું તો બધા જ લોકોને કેમ લાઈફ ગાર્ડ નહીં પહેરાવેલા હતા, લાઈફ ગાર્ડ ના પહેરાવ્યા એ બી એક મોટો ગુનો છે। આ બાળકોના જીવ જોખમમાં નાખવું એ વ્યાજબી નથી। લાઈફ ગાર્ડ માત્ર 10 જ લોકોને કેમ પહેરાવવામાં આવ્યા અને જે 10 લોકોને પહેરાવેલા હતા આપણે જોયું કે તમામ લોકોનો જીવ બચ્યો છે, એટલે લાઈફ ગાર્ડ ના પહેરાવ્યો એ બી એક ગુનો છે। વધારે લોકોને બેસાડવા એ બી એક ગુનો છે। આમાં હાલ આ બધી જ વસ્તુ પ્રાઇમરી છે। હું કોઈ બી વસ્તુને ઇગ્નોર કે કોઈ બી વસ્તુને હમણાં નકારતો નથી, પરંતુ આ બધી જ માહિતીઓ હમણાં તપાસ ચાલુ છે।
આખી રાત કામ દરમિયાન જે કઈ મુદ્દાઓ સામે આવશે આપ સૌ સમક્ષ કાલે મૂકવામાં આવશે.